નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. દિવ્યાંગ બાળકો સાથે અનોખી હોળી ઉજવણી. જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે હોળીની ઉજવણી. અનુપમસિંહ ગેહલોત દ્વારા હોળી કીટનું વિતરણ. પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાતનો મામલો. સમગ્ર મામલે નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા આવી સામે. ભાજપના નેતાઓની હાજરીથી રાજકીય અટકળો તેજ. કેટરિંગના બહાને લઈ જઈ સગીરાને 2 લાખમાં વેચી દીધી. 5 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર ફચ્ચોની ધરપકડ. દિયર આરિફ શાહની સંડોવણીની ધરપકડ. નેશનલ વેઇટલિફ્ટિંગ એથ્લેટ સાયબર ઠગ બન્યો. વોટ્સએપ પર આરટીઓ ચલાન નામની એપીકે ફાઇલ મોકલી. છેતરપિંડી. રત્ન કલાકારના 70,000 પડાવ્યા. સરસ ગામે હોળીના અંગારા પર ચાલવાની પરંપરા. નાના બાળકોથી વૃદ્ધોમાં આસ્થા સાથે સાહસનું પ્રતીક. આજ સુધી કોઈ દાઝવાનો બનાવ નહીં. હવે સમાચાર છે વિસ્તારથી. તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હોળી પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે અનોખી ઉજવણી કરી. અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે બાળકો સાથે રંગોત્સવ મનાવી સંવેદનાનો સંદેશ આપ્યો. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો સાથે હોળી ધૂળેટી મનાવી હતી, જેમાં અનુપમસિંહ ગેહલોત તથા તેમની ધર્મપત્ની સંધ્યા ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે રંગોળી રમી તેમના માથે અને કપાળે તિલક લગાવી હોળીની શુભેચ્છા પાઠવી હતી. બાળકોને પિચકારી સહિત હોળી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં આ પ્રસંગે આનંદ અને ઉત્સાહ છલકાયો હતો. દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતી વખતે સંધ્યા ગેહલોત ભાવુક થયા હતા. લાગણીસભર શબ્દોમાં તેમણે જણાવ્યું કે શા માટે ભાવુક થઈ તે પોતે પણ કહી શકતા નથી, પરંતુ બાળકો પ્રત્યેની લાગણી એ તેમને સ્પર્શી લીધા. આજે ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવી રહી હોવાનું તેમણે જણાવ્યું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે અમે પણ આ જ સમાજમાંથી આવીએ છીએ અને દિવ્યાંગ બાળકનો હોંસલો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિવ્યાંગ બાળકના કારણે પરિવાર ઘણીવાર મુશ્કેલીનો સામનો કરે છે, પરંતુ બાળકોમાં કોઈ ખોટ નથી. તેમણે ઉમેર્યું કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવાની સાથે સાથે સામાજિક જવાબદારી પણ પોલીસની નૈતિક ફરજ છે. ગઈકાલે जो है होली હતી, जो है આવતીકાલે ધૂળેટી છે. એના અનુસંધાન में આજે जीवन विकास ट्रस्ट ના દ્વારા जो एक संचालित स्कूल છે, अपना जो દિવ્યાંગ બાળકો છે, जो માનસિક રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા છે, એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે. તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ ના સૂચનાથી जो है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ जो है અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે जो है આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગ વિચારોના જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી, હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે. તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ. સમાજના એક એવા અંગ છે જો કે અમારા જે રીતે અમે હોલી હોય છે, હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા खूबसूरत कलर બને છે, જિંદગી खूबसूरत બનાવે છે. આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જોઈએ બધાને જિંદગી खूबसूरत બનાવે. આ અમારે લોકો હરદમ હાસ્ય રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો, દિવ્યાંગ બાળકો છે. આ લોકોના ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા होली खरेखर होली आज सच में आज मेरे लिए बहुत ही भावुक पल था और सबसे पहले तो मैं अब ईश्वर को धन्यवाद देना चाहती हूँ कि कल होली है और होली की शुरुआत मैंने आज इन बच्चों के साथ की है, जो मेरे लिए बहुत ही अच्छा है. और मैं हमेशा जब भी दिव्यांग बच्चों को देखती हूँ, पता नहीं मुझे क्यों होता है, मुझे भी नहीं पता, और मैं थोड़ा भावुक हो जाती हूँ, बट इट्स ओके.
तो बस ये चाहती हूँ कि जिस तरह होली का त्यौहार है, होली खुशियों का त्यौहार है, होली रंगों का त्यौहार है, उसी तरह इन बच्चों के जीवन में भी बहुत सारी खुशियाँ आए, बहुत अच्छे रंग भरे और वो जीवन की सफलता में आगे बढ़े, क्योंकि जिस हिसाब से ये बच्चे इतने क्रिएटिव माइंड के बच्चे हैं, ये 100% आगे जाएंगे और आगे बढ़ेंगे। थैंक यू। હોળી જેવા આનંદના પર્વને દિવ્યાંગ બાળકો સાથે ઉજવી સુરત પોલીસે માનવતા અને સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો છે. રંગો વચ્ચે પ્રેમ, લાગણી અને સામાજિક જવાબદારીનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. તાજેતરમાં રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આ અંગે નિલેશ કુંભાણી સાથે સીધી વાત કરી છે, જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે. તાજેતરમાં અમરેલીના રાજુલામાં એક ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જો કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટીલના કાફલો સીધો જ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચ્યો હતો. આ મુલાકાત વિશે વાત કરતા નિલેશ કુંભાણીએ જણાવ્યું કે રાજુલામાં પ્રોગ્રામ હતો. એના આગલા દિવસે જ મારે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી. મેં તેમને આમંત્રણ આપ્યું હતું કે સાહેબ મારી ફેક્ટરીએ ચા પાણી પીવા પધારજો. તેમણે મોટું મન રાખીને 100% આવવાનું વચન આપ્યું અને તેઓ આવ્યા. પ્રશ્ન એ થાય છે કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ સી.આર. પાટીલ માત્ર ચા પાણી પીવા જાય ખરા, કે પછી આ કેસરિયાની પૂર્વ તૈયારી છે? રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળ સંમેલનનો પ્રોગ્રામ હતો. આગળના દિવસે પાટીલ સાહેબ જોડે મારે વાત થયેલી કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપેલું મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવજો. એટલે એના આધારે પાટીલ સાહેબ પણ આવ્યા, કૌશિકભાઈ વેકરિયાને આમંત્રણ આપ્યું હતું, દિલીપભાઈ સંઘાણીને આપ્યું હતું, ભરતભાઈ સુતરિયા હોય, મહેશભાઈ કસવાળા, અમરીશભાઈ ડેર, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, એ બધા એમને આમંત્રણ આપ્યું હતું. જનકભાઈ કાછડિયા એ આમંત્રણને માન આવી અને અમારી ઓફિસે ચા પાણી પીવા માટે આવેલા હતા. નહીં, કોઈ પક્ષમાં જોડાવા માટેની કોઈ ચર્ચા જ નથી થઈ અને એ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. કુંભાણીની ફેક્ટરી પર માત્ર સી.આર. પાટીલ જ નહીં પણ ભાજપના નેતાઓનો મોટો કાફલો જોવા મળ્યો હતો, જેમાં દિલીપભાઈ સંઘાણી ઇફકો ચેરમેન, કૌશિક વેકરિયા ધારાસભ્ય, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય, અમરીશભાઈ ડેર ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જેવી કાકડિયા અને મહેશ કસવાલા હાજર હતા. ત્યારે આટલા બધા પાવરફુલ નેતાઓ એક સાથે એક જ સ્થળે જોવા મળે ત્યારે તે માત્ર ચા પાણીની મુલાકાત ન હોઈ શકે. કુંભાણીએ કહ્યું કે આ બધા સાથે મારા વ્યક્તિગત સંબંધો છે, પણ રાજકારણમાં વ્યક્તિગત સંબંધો જ ઘણીવાર મોટા ગઠબંધનનું કારણ બની છે. સુરતના લીંબાદ વિસ્તારમાં 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી દેવાના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 મહિનાથી પોલીસને હંફાવતી મુખ્ય સૂત્રધાર ફરઝાના ઉર્ફે ફજો રફીક શાહ આખરે પોલીસના શકંજામાં આવી ગઈ છે. લીંબાદ પોલીસે બાતમીના આધારે પાનોલી ખાતે દરોડા પાડી ફરઝાના અને તેને આશરો આપનાર તેના દિયર આરિફ યુનુસ શાહની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લીંબાદની વસાહતમાં રહેતી 14 વર્ષની સગીરાને તેની પાડોશમાં રહેતી નૂરી શેખ અને ફરજાનાએ લાલચ આપી હતી. ગત વર્ષે આ બંને મહિલાઓ સગીરાને કેટરિંગનું કામ આવ્યું છે તેમ કહી લસકાણા લઈ ગઈ હતી. જોકે ત્યાં કામને બદલે સગીરાનો સોદો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને શોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં વેચી દીધી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. લસકાણામાં શોએબ નામના શખ્સે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા તાબે ન થતા શોએબે પોતાના રૂપિયા પરત માંગી સગીરાને રવાના કરી હતી. ત્યારબાદ નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધ્યો હતો. સગીરાને મહારાષ્ટ્રના સોલાપુરમાં એક હિન્દુ યુવક સાથે 2 લાખ રૂપિયામાં પરણાવી દેવામાં આવી હતી. અહીં સગીરા પર સતત 3 મહિના સુધી અત્યાચાર અને યૌન શોષણ ગુજારવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે. સોલાપુરમાં સગીરા સાથે થઈ રહેલા અન્યાયને જોઈ તે યુવકની બહેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેણે માનવતા દાખવી સગીરાને પોતાના ફોનથી તેની માતા સાથે વાત કરાવી આપી હતી. માતા સાથે વાત થતાં જ ખરીદનાર યુવક ગભરાઈ ગયો હતો અને તેણે સગીરાને સુરત પરત મોકલી દીધી હતી. સુરત આવ્યા બાદ સગીરાએ
પોતાની આપવીતી જણાવતા સમગ્ર માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતો અને 25મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ કેસમાં અગાઉ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ ફરજાના ફરાર થઈ ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે ફરજાનાને છુપાવવામાં તેના દિયર આરિફ યુનુસ શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરિફની પણ આ ગુનામાં સંડોવણી હોવાનું જણાતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. લીંબાદ પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી હાલ આ નેટવર્કના અન્ય તાર શોધવા તપાસ કરી રહ્યા છે. ટેકનોલોજીના યુગમાં સાયબર ગઠિયાઓ લૂંટ માટે દરરોજ નવી તરકીબો અપનાવી રહ્યા છે. હાલ સુરત સાયબર સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલ આરોપી બોધુભાઈ પલેજા માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલના વેઇટ લિફ્ટિંગ એથ્લેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. રમતગમતમાં દેશનું નામ રોશન કરનાર આ યુવાન હાલમાં આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટીબી સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. જોકે આટલી પ્રતિષ્ઠિત પૃષ્ઠભૂમિ હોવા છતાં તે સાયબર ફ્રોડના કાળા કારોબારમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના એક રત્ન કલાકારને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં આરટીઓ ચલણ લખેલી એક એપીકે ફાઇલ હતી. રત્ન કલાકારને લાગ્યું કે કદાચ તેમનું ટ્રાફિક ચલણ ફાટ્યું હશે, જેથી તેમણે જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. આરોપીઓએ રત્ન કલાકારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ ભોગ બનનારે 1930 હેલ્પલાઇન અને ત્યારબાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા આરોપી બોધુભાઈ મામદભાઈ પલેજાની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતો બોધુભાઈ શારીરિક રીતે સક્ષમ હોવાની સાથે માનસિક રીતે પણ તેજ હતો. 16 વર્ષની વયે વેઇટ લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો અને સરકારી તંત્રમાં આરોગ્ય વિભાગમાં નોકરી મેળવી. પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાખોરીના માર્ગે ધકેલી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે છેલ્લા ઘણા સમયથી સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો. ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે આરોપી બોધુભાઈ ઈષ્ટ મુદ્રા નામની કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો, જેનું મુખ્ય કામ ક્રેડિટ કાર્ડ નંબર એન્ટ્રી કરવાનું અને બિલ પેમેન્ટ કરવાનું હતું. તેની પાસે પોતાના 2 ક્રેડિટ કાર્ડ હતા, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈ. તેણે ફરાર આરોપીઓ સાથે મળીને ફ્રોડના પૈસાનો ઉપયોગ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે કર્યો હતો. તેણે આશરે 1,80,000 રૂપિયાના બિલ આ રીતે સેટલ કર્યા હતા, જે રકમ રત્ન કલાકારના ખાતામાંથી ચોરી થઈ હતી. તેનો ઉપયોગ આ બિલ પેમેન્ટમાં ડિજિટલ મની તરીકે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. આ સાયબર ફ્રોડની પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે. આરોપીઓ આરટીઓ ચલણ કે પીએમ આવાસ યોજના જેવા લોકપ્રિય નામ આપીને એપીકે ફાઇલ મોકલે છે. આ ફાઇલ વાસ્તવમાં એક માલવેર હોય છે. જેવી વ્યક્તિ તેને ઇન્સ્ટોલ કરે એટલે ફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સ પાસે જતો રહે છે. તેઓ તમારા એસએમએસ વાંચી શકે છે, જેના કારણે બેંક ટ્રાન્ઝેક્શન માટે આવતો ઓટીપી સીધો હેકર્સને મળી જાય છે અને ગ્રાહકને ખબર પડતી નથી કે તેના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મ્યુલ એકાઉન્ટ્સની તપાસના આધારે આરોપીનું લોકેશન જૂનાગઢ ટ્રેસ કર્યું હતું.
તાત્કાલિક એક ટીમ મોકલીને બોધુભાઈને ઝડપી લેવામાં આવ્યો છે. નામદાર કોર્ટે આરોપીના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસને આશંકા છે કે આ કેસમાં હજુ મોટા માથાઓ સામેલ હોઈ શકે છે. આરોપીઓ પહેલીવાર પકડાયો હોવાથી તેની પાસેથી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની રિકવરી પણ કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ઓલપાડ તાલુકાનું સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે અને દોડે પણ છે. પણ આજ દિન સુધી કોઈ દાજ્યું નથી. આ પરંપરા 75 વર્ષથી વધુ સમયગાળાથી ગામમાં ચાલી આવી છે. ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળિકા દહન બાદ સળગતા ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા યથાવત શ્રદ્ધાપૂર્વક તેના પર ચાલી પરંપરાગતને જીવંત રાખી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. આ પ્રથા ગામ લોકોની ઊંડી શ્રદ્ધાનું પ્રતીક છે. હોળિકા દહન પછી ગામ લોકો 5 થી 6 સેન્ટીમીટર જાડા અંગારાના ઢગલા પર ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરામાં 5 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષ સુધીના વૃદ્ધો પણ ભાગ લે છે. ગામના લોકો વર્ષોથી આસ્થા સાથે આ સાહસિક કાર્ય કરે છે. આ પ્રથા માત્ર સરસ ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તેની ખ્યાતિ એટલી વધી છે કે ઓલપાડ અને આસપાસના અન્ય ગામોના લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે અહીં આવે છે. શ્રદ્ધાળુઓ અંગારા પર 7 ફેરા ફરીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. આ અનોખો નજારો જોવા માટે સુરત સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર આ પરંપરા પૂર્વજોના સમયથી ચાલી આવી છે અને આજે પણ જીવંત છે. ગામ લોકો માને છે કે હોળી માતાની શ્રદ્ધાને કારણે જ આ શક્ય બન્યો છે. જો કે આ પ્રથા વર્ષમાં માત્ર એક જ વાર હોળીના દિવસે જ કરવામાં આવે છે. હોળીના દિવસ સિવાય આ અંગારા પર ચાલવું શક્ય નથી. અમે અહીંયા અંગારા પર જે લોકો ચાલે છે હોલિકાની પૂજા પછી એ જોવા માટે આવ્યા છીએ. કેવું લાગી રહ્યું છે? બિલકુલ પણ વિશ્વાસ નહીં થાય. તમને ઊંઘમાં પણ કોઈ એવું લાગે કે સપનું તમે જોતા હોવ છો. વર્ષોથી થતી આ પ્રથા એવી છે. મારા પરદાદા હતા એના પહેલાંના વખતની આ પૂજા પ્રથા ચાલી રહી છે. લોકો તળાવમાં નાહી પછી આવે અને ભીના પગે જ એ લોકો પ્રદક્ષિણા કરે અને પાછું પાણી શરીર પર રેડે અને હોલિકા માતાનું નામ લે અને એ લોકો અંગારા પર ચાલતા હોય છે. અંગારા એટલે તમારે જે હોલિકાની પૂજા થઈ હોય છે પછી જે લાકડા શાંત થાય, જે અંગારા થોડા ઠંડા થાય, જે ગરમ હોય પણ જે આગ બંધ થઈ ગઈ છે એને બિછાવવામાં આવે છે અને એની પર લોકો ચાલે છે. અમારા ગામમાં છેલ્લા 70 થી 80 વર્ષથી તમે જોવો છો કે આ પરંપરા ચાલી આવી છે. હવે આમાં સાંજે 4 વાગ્યા પછી છે ને ગામના લોકો બધા ભેગા થઈને લાકડા ભેગા કરે છે. ત્યારબાદ તેને મુહૂર્ત અનુસાર 7 વાગ્યાની આસપાસ મુહૂર્ત હોય છે. તો 7 વાગ્યા એને ગામના પ્રશ્ન નાગરિક સરપંચશ્રી એમને પ્રગટાવે છે. પ્રગટાવ્યા બાદ લગભગ 3 થી 4 કલાક જેવો સમય હોય છે. 3 થી 4 કલાક પછી જે લાકડા હોય છે બળીને બધા અંગારા સ્વરૂપમાં જોવા મળે છે. અંગારા થઈ ગયા બાદ તેને છે ને યોગ્ય જગ્યામાં પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ ગામના વડીલો, ગામના અન્ય લોકો, ગામના નાના છોકરાઓ
અમારા જે ગામ તળાવ છે, ગામ તળાવ નજીક જ છે, ગામ તળાવમાં સ્નાન કરે છે. ગામ તળાવમાં સ્નાન કરીને આવ્યા બાદ તેમાં અહીંયા હોળીની આજુબાજુ પ્રદક્ષિણા 7 ફેરા ફરે છે. 7 ફેરા ફર્યા બાદ ગામના પ્રથમ વડીલ જેમાં ચાલે છે અને તેની પાછળ ગામના અન્ય લોકો તેમજ નાના છોકરાઓ ચાલે છે. અને તમે જો કે છેલ્લા 15-20 વર્ષથી તો સિટીના લોકો કે અન્ય ગામના લોકો તેમજ ગુજરાતથી બહારના વસેલા લોકો પણ ખુલ્લા પગે આમાં ચાલે છે. તો તેમાં એ લોકોને પણ કોઈ પણ જાતની હાનિ કે ઈજા જોવામાં આવતી નથી. વર્ષોથી ગામ લોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગારા પર ભક્તો શ્રદ્ધાથી ચાલી સળગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈ પણ દાઝવાના કે જાનહાનિ નોંધાઈ નથી. ત્યારે આશ્ચર્ય પમાણે તેમ કઠણ કાળજાનો માનવી પણ દંગ રહી જાય છે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગારામાં ચાલવાથી આજ દિન સુધી કોઈને પણ ઈજા કે કશું થયું નથી, જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે. ઓલપાડના સરસ ગામે સાંજે હોલિકા દહન કરતા પહેલા ગામના યુવાનો, બાળકો ગામના તળાવમાં સ્નાન કરે છે. પવિત્ર થઈ હોળી દહનની વિધિ કરવામાં આવે છે અને સંપૂર્ણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં આવે છે અને ગામના બાળકોથી લઈ યુવાનો, વૃદ્ધો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે, દોડ લગાવે છે. આ એક ચમત્કારથી વિશેષ નથી. બાળકો અને યુવાનોને અંગારા પર ચાલતા જોવા મળે છે. સુરત શહેર અને ગામડામાંથી લોકો આવે છે, હોળીના દર્શન કરે છે અને અંગારા પર ચાલતા લોકોને જોઈ ધન્યતા અનુભવે છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર સાથે પરંપરાગત રીતે હોલિકા દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાંતિ અને સુરક્ષાના વાતાવરણ વચ્ચે સુરત પોલીસે હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું. ફાગણ સુદ પૂર્ણિમાની રાત્રે લોકો એકત્રિત થઈ વિધિવત પૂજન કરી હોલિકા દહન કર્યું. આ પરંપરા પાછળની પૌરાણિક કથા મુજબ હિન્દુ શાસ્ત્રો અનુસાર હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો, કારણ કે તે ભગવાન વિષ્ણુનો એક સમર્પિત ભક્ત હતો. જ્યારે હોલિકાએ પ્રહલાદને બાળી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે વિચાર્યું કે તે સુરક્ષિત રહેશે અને પ્રહલાદ બળી જશે. જેમાં હોલિકાએ પ્રહલાદને ખોળામાં લીધો અને અગ્નિ પર બેસાડે છે. જો કે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે. ભગવાન વિષ્ણુ પ્રહલાદનું રક્ષણ કરી રહ્યા હોવાથી તેને કાંઈ થયું ન હતું. આ દિવસને બુરાઈ પર અચ્છાઈનો વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર સાથે હોલિકા દહન કરવા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોલીસ પરિવાર સાથે મળીને કમિશનરે પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી અને સૌને પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક હોલિકા પૂજન કર્યું હતું. શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ વચ્ચે પોલીસ પરિવારે એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર ઉજવણી કરી હતી. હોલીના શુભ ત્યોહાર पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा. આજે पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार સાથે અમે લોકો હોલિકા દહન કરે છે, જેમાં जो हमारा नशा रूपी जो राक्षस है, जो साइबर क्रिमिनलो જેવા રાક્ષસ છે અને શહેરમાં जो લોકો जो પ્રજાને રંજાડે છે એવા બુરા કરવાવાળા રાક્ષસોને આજે જો હે અહીંયા જો દહન કરવામાં આવે જો હે अच्छाईના બુરાઈ ઉપર જીતના આજનો તહેવાર છે. જો હે સતના અસત ઉપર વિજયનો તહેવાર છે. તો અમે બધાના આજ બોલીએ છીએ કે જો સત્ય છે આજ વિજયી થશે. જેના માટે અમે હોલીના એક તહેવાર એવા હોય છે જેમાં લોકો આપસમાં વાંધા અરજી મતભેદ મનભેદ બધા ભૂલાવીને જો હે એકબીજા સાથે ગળે મળીને જો હે આવનાર જિંદગી બિતાવે છે. તો બધા લોકો આપસમાં કોઈ ભૂલચૂક કોઈ તો માફ કરીને એક સાથે ભેગા થઈને રહો જોઈએ. અને ફરીથી જો હે અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છા. હોલિકા દહનના પાવન પ્રસંગે કમિશનર ગેહલોતે બુરાઈ પર સત્યની જીતનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને ડ્રગ્સ અને નશાખોરી જેવી સામાજિક બુરાઈઓથી દૂર રહેવાની અપીલ કરી હતી અને યુવાનોને સારા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. શહેરમાં સાધુનો વેશ ધારણ કરી ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી કિંમતી સોના ચાંદીના દાગીના પડાવી લેતી રીઢા ગુનેગારોની મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને લોકોનો વિશ્વાસ જીતી લેતા અને ક્ષણભરમાં લાખોના દાગીના લઈ રફુ ચક્કર થઈ જતા હતા. પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આચરેલા કુલ 21 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે. તેમની પાસેથી ₹8.71 લાખનો મુદ્દામાલ અને પોલીસ લખેલી પ્લેટ પણ જપ્ત કરાઈ છે. આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને જોખમી હતી. ટોળકીના સભ્યો લક્ઝુરિયસ કારમાં નીકળતા અને રસ્તામાં કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને રાહદારીને રોકતા હતા. જેવો કોઈ વ્યક્તિ ઊભો રહે એટલે સાધુના વેશમાં રહેલો રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી જ્યોતિષના એવા શબ્દો બોલતો જે મોટા ભાગના લોકોને લાગુ પડતા હોય. વાંક્યો સાંભળી સામેવાળી વ્યક્તિ અંજાઈ જતી અને તેમની વાતોમાં આવી જતી હતી. એકવાર સામેની વ્યક્તિ વિશ્વાસમાં આવી જાય એટલે આ ઠગબાજો પોતાની અસલી રમત શરૂ કરતા. તેઓ કહેતા કે આગળ મોટો ભંડારો કરવાનો છે અથવા ગૌશાળામાં દાન કરવાનું છે. પુણ્ય કમાવાની લાલચ આપી તેઓ વ્યક્તિને તેના શરીર પર પહેરેલા કિંમતી સોનાના દાગીના ઉતારીને એક બાજુ મૂકવા જણાવતા હતા. વિધિ કરવાના બહાને નજર ચૂકવી આ ટોળકી દાગીના લઈને પોતાની કારમાં નાસી છૂટતી હતી. સુરતના વેસુ સહિત અનેક વિસ્તારોમાં આ ગેંગે આ જ રીતે અનેક લોકોને લૂંટ્યા હોવાની કબૂલાત કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્ક્વોડને બાતમી મળી હતી કે આ મદારી ગેંગ શહેરના સીમાડે ફરી રહી છે. જે આધારે પોલીસે વોચ ગોઠવી કોસમાળા ખડસાદ કેનાલ રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી અને અશોક કુમાર ગમના રામ ચૌધરીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી સ્વિફ્ટ અને અમેઝ એમ 2 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે, જેનો ઉપયોગ તેઓ ગુનાને અંજામ આપવા માટે કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની